સુરતમાં એસટી બસ ડ્રાઈવરને માર મારનાર 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે। 2 મહિલા સહિત 3 આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યા છે। અડાજણમાં એસટી બસના ડ્રાઈવરને 3 લોકોએ માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। બસ ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। અડાજણ પોલીસે ફરજમાં રૂકાવટ અને સરકારી કર્મચારી સાથે મારામારીનો ગુનો નોંધ્યો હતો। મહત્વનું છે કે 2 દિવસ પહેલા રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોએ બસ ડ્રાઈવર સાથે માથાકૂટ કરી હતી। ત્યારબાદ બંને મહિલા જાહેરમાં ડ્રાઈવરને માર પણ માર્યો હતો। સમગ્ર કેસમાં પોલીસે મીના કહાર, જીતાલી કહાર અને અક્ષય કહારની ધરપકડ કરી હતી। તો સુરતમાં એસટી બસ ડ્રાઈવરને માર મારનાર 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે। 2 મહિલા સહિત 3 આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યા છે। અડાજણમાં એસટી બસના ડ્રાઈવરને 3 લોકોએ માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। બસ ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। અડાજણ પોલીસે ફરજમાં રૂકાવટ અને સરકારી કર્મચારી સાથે મારામારીનો ગુનો દાખલ કર્યો છે। એક તરફ ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક નિયમને લઈ સરકાર અને પોલીસ કડક બની રહી છે, ત્યારે બીજી તરફ જો હવે તમે ટ્રાફિકના નિયમો તોડશો તો દંડ ભોગવવો પડશે। ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને ત્યારે તમે એક્સિડન્ટ કરો છો અને સામે દાદાગીરી કરો છો તો સીધું પરિણામ તમે અત્યારે જોઈ શકો છો। આ રીતનું પરિણામ પણ ભોગવવું પડી શકે છે। એક તો તમે જે ટ્રાફિકના નિયમો છે તેને તોડીને અને સરકારી કર્મચારી જે એસટીના ડ્રાઈવર હતા તેની સાથે જીભાજોડી કરવામાં આવે છે, તેને માર મારવામાં આવે છે, જાહેર રસ્તા પર તેને માર મારવામાં આવે છે। આ રીતનો વિડીયો પણ વાયરલ થાય છે અને આ અંગેની જ્યારે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે 3 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 2 મહિલા અને 1 પુરુષની ધરપકડ અડાજણ પોલીસે કરી છે। આપને એક વખત ફરી બતાવી દઉં કે 2 દિવસ પહેલા સ્ટાર બજાર ખાતે એક એસટી બસના ડ્રાઈવરને 2 મહિલાઓએ ઉભા રાખીને તેને માર માર્યો હતો, જેમાં આખરે અડાજણ પોલીસે ગુનો નોંધ્યો છે। ગુનો નોંધીને તેમાં 3 જે મારતા દેખાતા હતા તેમની ધરપકડ અડાજણ પોલીસે કરી છે। ફરજ પર રૂકાવટનો ગુનો પણ નોંધ્યો છે અને જે રીતની તેમની હરકત હતી તે હરકત સામે હાલ અડાજણ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ મહત્વની વાત એ છે કે કોઈ પણ રીતનું ખોટું કામ કરશો તો તમને જેલના સળિયા ભોગવવા પડશે। ટ્રાફિકના નિયમ તોડશો તો પણ જેલના સળિયા ભોગવવા પડશે અને ખોટી રીતે જ્યારે કોઈ પણ સરકારી અધિકારી પર તમે દબાણ કરશો, ખોટી રીતે તેને હેરાન કરશો અને માર મારશો તો તેની પણ તમારે સજા ભોગવવી પડશે। તેનું આ જીવતું ઉદાહરણ છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।